ભરૂચ પોલીસે રાજસ્થાનથી આરોપીની કરી ધરપકડ. ટેલિગ્રામ મારફતે કરોડોની સાયબર ઠગાઈનો ભાંડો ફૂટ્યો. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસને વર્ચ્યુઅલ કરન્સી ટ્રેડિંગના નામે થયેલી લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં મહત્વની સફળતા મળી છે. પોલીસે રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં જેલમાં રહેલા એક આરોપીને ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડીમાં લઈ વધુ તપાસ હાથ ધરી. પોલીસ તપાસ મુજબ ફરિયાદીનો ટેલિગ્રામ મારફતે વિવિધ વ્યક્તિઓને સંપર્ક કરી ઘરે બેઠા ઓનલાઈન ટાસ્ક પૂર્ણ કરીને કમિશન કમાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ ફરિયાદીને ખોટી ટ્રેડિંગ અને મર્ચન્ટ અકાઉન્ટ સ્કીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ વિવિધ બેંક ખાતાઓમાં રકમ જમા કરાવવા પ્રેરિત કરી કુલ ₹59,89,135 જમા કરાવ્યા હતા. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે ફરિયાદીને 14,660 પરત આપવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં કુલ ₹49,74,475 ની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ સાયબર ઠગોને પોતાના નામે ખોલાવેલા બેંક ખાતાઓ ઉપયોગ માટે આપ્યા હતા. આ ખાતાઓમાં દેશના વિવિધ વિસ્તારોમાં થયેલા સાયબર ગુનાઓની રકમ જમા થતી હતી અને ત્યારબાદ તે નાણાં અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. પોલીસે આ કેસમાં લાધુરામ ઉર્ફે લલિત ડુંગરારામ માલી ઉંમર વર્ષ 29 રહેઠાણ ગામડી પોસ્ટ ડુંગરવા જિલ્લો ઝાલોર રાજસ્થાનની ધરપકડ કરી છે. આરોપી અગાઉ ઝાલોરના એક સાયબર ગુનામાં જેલમાં હોવાનું બહાર આવતા ટ્રાન્સફર વોરંટની કાર્યવાહી કરીને તેને ભરૂચ લાવવામાં આવ્યો છે.